અત્યારે મોટા ભાગના લોકોનો પ્રશ્ન હોય છે કે બહુ વજન વધી ગયું છે તો ઉતારવું કઈ રીતે. ઘણા લોકો વજન ઉતારે પણ છે તો ફરી વધી જાય છે, અને ઘણા લોકોને એવું છે કે વજન ઓછું છે તો એનું વજન વધતું નથી. તો આ બધા પ્રશ્નોનું મૂળ કારણ છે એ મેદ ધાતુ છે, એટલે કે મેદ ધાત્વાગ્નિ, એટલે કે મેટાબોલિઝમ. આપણે એ કઈ રીતે બગડે છે, એમાં શું કરી શકાય એના વિશે આપણે જોશું. એમાં પહેલું કારણ છે ભૂખ કરતા વધારે જમવું અથવા વારંવાર જમવું. હવે આયુર્વેદ અનુસાર તમને જ્યારે ભૂખ લાગે ત્યારે જમવું જોઈએ, એવો સિમ્પલ નિયમ છે. ભૂખ વગર જમાય નહીં. પરંતુ અત્યારના સમયમાં ઘણા લોકોને જમવાનો સમય નથી મળતો, અથવા બીજું થાય કે ભૂખ લાગે ત્યારે પોતે કોઈ કામમાં હોય છે, જેના કારણે યોગ્ય સમયે ભૂખ લાગી હોય ત્યારે જમી શકતા નથી. અને પછી થાય કેવું કે ભૂખ ઘટી જાય કે ભૂખ મરી જાય પછી જમે છે, જેના કારણે એ ખોરાક જે જમ્યા હોય છે એ પૂરો પચતો નથી અને એનું રૂપાંતર ફેટમાં થાય છે. બીજું એક કારણ હોય છે કે જે ભૂખ લાગી હોય છે એના કરતા વધારે પડતું જમવું. ભૂખ લાગે છે એના કરતા વધારે પડતું જમવાથી આયુર્વેદ અનુસાર વાત, પિત્ત, કફ ત્રણેય દોષ પ્રકોપિત થાય છે, જેના કારણે તમારું પાચન ખોરવાય છે અને ઘણા બધા રોગ થાય છે અને વજન પણ વધે છે. તો એ લોકોએ સિમ્પલી એવું કરવું પડે, જ્યારે ભૂખ લાગે ત્યારે જ જમે. જેટલી ભૂખ લાગે એનાથી થોડું પેટ ખાલી રાખીને ઓછું જમે. ધારો કે તમને 4 રોટલીની ભૂખ લાગી હોય તો 3 રોટલી જ જમો, થોડું પેટ ખાલી રાખો, જેના કારણે જે તમારું વજન વધેલું છે એ ઘટવામાં તમને મદદ મળશે. બીજું કારણ છે ઠંડા પીણા. એક છે કોલ્ડ ડ્રિંક્સ, કે જે આપણે બધા પીતા હોઈએ છીએ, સોડા કે એ બધું. અને બીજું આવે છે ઠંડુ પાણી. જો કોલ્ડ ડ્રિંક્સ છે એમાં એક્સ્ટ્રા સુગર હોય છે, જે પચવામાં ભારે હોય છે અને જેનાથી ફેટ બને છે. બીજું હોય ઠંડુ પાણી હોય છે. હવે આયુર્વેદમાં નિયમ એવો હોય છે કે પાણી ઉકાળેલું પીએ તો એ જલ્દી પચે છે. જેટલું પાણીને વધારે ઉકાળીએ એટલું ઇઝીલી પચે. બધા લોકોના માઇન્ડમાં એવું હોય છે કે પાણી પીએ એટલે તરત પેશાબ માટે નીકળી જાય, એટલે પાણીને પચવામાં કંઈ સમય લાગતો નથી, કે પાણી પચવામાં ઇઝી હોય છે. પણ એ ખોટી માન્યતા છે. આયુર્વેદમાં તરસ લાગે ત્યારે પાણી પીવું જોઈએ એવું કીધેલું છે. વધારે પડતું પાણી પીવાથી પણ પાચન બગડે છે અને વજન વધે છે. એવી જ રીતે ઠંડુ પાણી પીવાથી પણ પાચન બગડે છે, કેમ કે ઠંડુ પાણીને પચતા ટાઈમ લાગે છે. જે ટાઈમ લાગે છે એના કારણે તમારું પાચન ખોરવાય છે અને એના કારણે ફેટ બને છે. જો તમે આ ભૂલ કરતા હોય તો તમે આજથી એ ભૂલ બંધ કરો અને એના બદલે ઉકાળેલું પાણી અથવા સાદું માટલાનું પાણી પીવાનું ચાલુ કરો, જેના કારણે તમને વજન ઘટવામાં મદદરૂપ થશે. વજન વધવાનું ત્રીજું કારણ છે ફાસ્ટ ફૂડ, ફરસાણ અને આથાવાળી વસ્તુઓ. હવે આપણે જે રહીએ છીએ ભારત દેશમાં અને ગુજરાતમાં, એ પ્રદેશ છે એ બહુ ઠંડો પણ નહીં, બહુ ગરમ પણ નહીં એવો છે. અને અત્યારે આપણે એવું કરી રહ્યા છીએ કે અમેરિકા એ લોકોનું જોઈને આપણે ફાસ્ટ ફૂડ તરફ વળી રહ્યા છીએ, જે ખોટી વસ્તુ છે. એનું કારણ એવું છે કે અમેરિકાના લોકોને જે આપણે રસોઈ બનાવીએ છીએ એ બનાવવાનો કોઈ સમય નથી હોતો, એટલે એ લોકો ઉલટાનું રસોઈ બનાવેલી હોય છે એ ફ્રીજમાં મૂકે છે અને એ જ જમ્યા કરે છે. તો આપણે અત્યારે એ તરફ જઈ રહ્યા છીએ, જેના કારણે ફાસ્ટ ફૂડનું ચલણ વધી રહ્યું છે. ફાસ્ટ ફૂડ છે પચવામાં ભારે વસ્તુ છે, જેને પચતા વાર લાગે છે, અને એ વધારે પડતું લેવાથી તમારું પાચન ખોરવાય છે અને ફેટ બને છે. બીજું એ અમેરિકા અને યુરોપ જેવા દેશોનું એટમોસ્ફિયર ઠંડુ હોય છે, ત્યાં ઠંડી વધારે હોય છે, એટલા માટે એ લોકોને એ વસ્તુ પચતી હશે. પણ આપણા દેશમાં આપણા લોકો માટે આ ફાસ્ટ ફૂડ એ યોગ્ય નથી. જો તમે ફાસ્ટ ફૂડને એવું વધારે લેતા હોય તો એ તમારે બંધ કરવું જોઈએ, કેમ કે એનાથી વજન વધશે અને પચવામાં ભારે ખોરાક છે. એના બદલે આપણે જે તે પ્રદેશમાં રહેતા હોઈએ, જે આપણી મૂળભૂત ખોરાક છે આપણો, એ લેવો જોઈએ. બીજું એક કારણ છે બેઠાડું જીવન, એટલે કે કસરત જ ન કરવી અને એકદમ આરામદાયક જીવન જીવવું, જેના દ્વારા ફેટ વધે છે. કારણ કે આપણે અમુક સમયે શરીરમાં ઋતુ પ્રમાણે વ્યાયામ કરવો જરૂરી છે, જેના કારણે પરસેવો શરીરમાં વળશે અને તમારું પાચન સારું રહેશે, મેટાબોલિઝમ સારું રહેશે, અને જે ફેટ એક્સ્ટ્રા બન્યો હશે એ બળી જશે અને ફેટ નવો બનશે નહીં અને તમારું પાચન સારું રહેશે. એટલા માટે ઋતુ પ્રમાણે નિયમિત થોડા ઘણા અંશે તાસીર પ્રમાણે વ્યાયામ કરવો જરૂરી છે, જેમાં તમે વ્યાયામ સ્વરૂપે પ્રાણાયામ કરી શકો છો, સૂર્ય નમસ્કાર કરી શકો છો. કંઈ જ ન કરી શકતા હોય તો સિમ્પલી ખાલી વોકિંગ કરો. હવે અત્યારના જમાનામાં મોટા ભાગના લોકોની જોબ બેઠાડું હોય છે, એટલે કે કોઈ મહેનતનું કામ હોતું નથી. આખો દિવસ એસી રૂમમાં બેસવાનું હોય છે, જેના કારણે એમને પરસેવો વળતો નથી, કંઈ પણ મહેનતનું કામ થતું નથી અને ફેટ જમા થયા રાખે છે. તો આ બધામાં આપણે એવો રસ્તો કરવો જોઈએ. જો તમારી જોબ એવી રીતના બેઠાડું જીવનની હોય, બેસવાની જ હોય આખો દિવસ, તો તમારે દર કલાકે એક બ્રેક લેવો જોઈએ, હળવું વોકિંગ કરવું જોઈએ. અને બીજું એ કરવું જોઈએ કે રાત્રે જમીને કલાક પછી 10-15 મિનિટ વોકિંગ કરવું જોઈએ. એ રોજનો નિયમ બનાવવો જોઈએ, જેના કારણે તમારો ફેટ બનતો અટકશે અને તમને વજન ઘટવામાં મદદ મળશે. બીજું કારણ છે
બપોરે સુવાથી અને જમીન તરત સુવાથી જે લોકોને બપોરે સુવાની ટેવ છે એનાથી શરીરમાં કફ વધે છે. એ કફ વધે છે અને ઉપરાંત જેવા આપણે સુઈ જઈએ એટલે આપણું પાચન સ્લો થઈ જાય છે. એટલે કે બપોરે આપણે જે ખોરાક જમ્યા હોઈએ છીએ તેનું પાચન ધીમે ધીમે થાય છે અને ફરી આપણે જેવા ઉઠીએ છીએ ત્યારે એ તમારો ખોરાક એમનેમ પડેલો હોય છે. એટલે કે ખોરાક પચતો નથી, જેના સ્વરૂપે પિત્ત, કફ અને વાયુ ત્રણેય દોષ વધે છે અને ફેટ પણ વધે છે, મેદ પણ વધે છે અને વજન વધતું જાય છે. હજુ એક કારણ છે કે વારસાગત, જેનેટિકલી, એટલે કે જેમના માતા પિતાનું વજન વધારે હોય તો એ બાળકનું વજન પણ વધારે થતું હોય છે, વધારે આવતું હોય છે. તો એવા કિસ્સાઓમાં એમને એક્સ્ટ્રા કોશિયસ રહેવું પડતું હોય છે, કેમ કે જેનેટિકલી વસ્તુ જે આવેલી હોય છે ને એ ભવિષ્યમાં આગળ થવાની જ હોય છે. તો એને ટાળવા માટે શું કરવું પડે કે એને ઉપરના બધા જણાવેલા નિયમો છે કે પોતાની લાઈફસ્ટાઈલ છે, સિસ્ટમ છે, એને અગાઉથી જ તે બહુ સારી રીતે રાખવી પડે, જેના કારણે એમનું જે વજન વધવાનું હોય મોટી ઉંમર થઈને કે એ બધું એ ન થાય. અને શક્ય બને તો એમણે નિષ્ણાત ડોક્ટરની સલાહ અનુસાર એમની લાઈફસ્ટાઈલ, ડાયેટ, વ્યાયામ બધું સેટ કરીને એ પ્રમાણે ફોલો કરવું જોઈએ, જેમના કારણે એમનું વજન ભવિષ્યમાં ન વધે. આ ઉપરાંત બીજા ઘણા કારણો પણ છે, જેમ કે થાઇરોઇડ હોય છે, પછી લેડીઝમાં પીસીઓડીની પ્રોબ્લેમ હોય છે, એના કારણે પણ વજન વધતું હોય છે. એટલે આ બધી કન્ડિશનમાં તમારે નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈને એમના ગાઈડન્સ અનુસાર ડાયેટ અને દવા લેવી જોઈએ.